દક્ષિણ ગુજરાતની જીવાદોરી સમાન તાપીનો ઉકાઈ ડેમની જળ સપાટી 48 કલાકમાં 13 ફૂટ વધી ચૂકી છે। હાલ ઉકાઈ ડેમ 67% જેટલો ભરાઈ જતા લોકોમાં ખુશીની લાગણી જોવા મળી છે। ઉકાઈ ડેમની સપાટી રૂલ લેવલથી માત્ર 5 ફૂટ જ દૂર છે। ઉકાઈ ડેમની સપાટી 330 ફૂટ નજીક પહોંચી ચૂકી છે। સિઝનમાં પ્રથમવાર હાઇડ્રો શરૂ કરવામાં આવ્યો અને એક હાઇડ્રો શરૂ કરી 6000 ક્યુસેક પાણી પણ છોડવામાં આવ્યું છે। ઉકાઈ ડેમમાં હાલમાં છેલ્લા 48 કલાકના વરસાદને જોતા ડેમની સપાટીમાં 12.95 ફૂટનો વધારો થયેલ છે। તેમજ હાલના તબક્કે જોવા જઈએ તો ડેમનું લેવલ 329.98 ફૂટ છે અને પાણીની આવક 2,29,000 ક્યુસેક છે। તેમજ આ વર્ષે આપણે સિઝનમાં પ્રથમવાર આપણે હાઇડ્રો યુનિટના પૈકી એક યુનિટ ચાલુ કરવામાં આવેલ છે, જેને કારણે પાણીની જાવક 6,489 ક્યુસેક છે। હાલમાં ડેમની સપાટી 67% છે। તેમજ આપણે જો રૂલ લેવલ તરીકે જોવા જઈએ તો હાલના તબક્કે જે આપણી પાસે ઇનફ્લો આવે છે તે ઇનફ્લોના ધ્યાને લેતા હાલમાં તબક્કે ડેમના ગેટ ઓપરેશન કરવાની જરૂરિયાત જણાતી નથી, પરંતુ આગળના પછીના આપણા જે પણ આપણે CWCમાંથી આપણને આગળના ડેટા મળશે તે પ્રમાણે આગળની કાર્યવાહી કરવામાં આવશે। ઉકાઈ ડેમના ઉપરવાસમાં પડેલા ભારે વરસાદના કારણે ઉકાઈ ડેમમાં સતત પાણીની આવક શરૂ થઈ ગઈ છે। હાલ આપણે ઉકાઈ ડેમના કેચમેન્ટ વિસ્તારમાં છે। સીધા દ્રશ્યમાં જોઈ શકો છો કે ઉપરવાસમાં પડેલા વરસાદના કારણે હાલ ઉકાઈ ડેમમાં 2.5 લાખ ક્યુસેક જેટલું પાણી આવી રહ્યું છે। આ પાણી આવવાના કારણે ઉકાઈ ડેમની સપાટી 48 કલાકમાં 13 ફૂટ જેટલી વધી છે। હાલ ઉકાઈ ડેમની સપાટીની વાત કરીએ તો હાલ ઉકાઈ ડેમની સપાટી 330 ફૂટ પાસે પહોંચી ગઈ છે। ઉપરવાસમાં જે રીતે વરસાદ પડી રહ્યો છે અને ઉકાઈ ડેમમાં ધીરે ધીરે પાણીની આવક શરૂ થઈ ગઈ છે અને હાલ ઉકાઈ ડેમ હાલ ધીરે ધીરે ભરાઈ રહ્યો છે। રૂલ લેવલની વાત કરીએ તો હાલ ઉકાઈ ડેમનું રૂલ લેવલ 335 છે અને ઉકાઈ ડેમની સપાટી હાલ 330 ઉપર પહોંચી ગઈ છે। એટલે માત્ર રૂલ લેવલથી હાલ ઉકાઈ ડેમ 5 ફૂટ જેટલો જ બાકી રહ્યો છે। ઉપરવાસમાં જે રીતે પાણી આવી રહ્યું છે હાલની વાત કરીએ તો હાલ ઉકાઈ ડેમમાંથી 2.5 લાખ ઉપરવાસમાંથી 2.5 લાખ જેટલું ક્યુસેક પાણી આવવાના કારણે હાલ ઉકાઈ ડેમમાં સતત પાણીની આવક શરૂ થઈ ગઈ છે। ઉકાઈ ડેમમાં સતત પાણી આવક શરૂ થવાના કારણે ઉકાઈ ડેમ એ દક્ષિણ ગુજરાતની જીવાદોરી સમાન ગણવામાં આવે છે અને આ ઉકાઈ ડેમમાં પાણીની આવક વધુ થવાના કારણે આવનાર સમય માટે દક્ષિણ ગુજરાતના લોકો માટે એક રાહતના સમાચાર પણ કહી શકાય। નરેન્દ્ર ભુવેચિત્રા, જી મીડિયા, તાપી।